જોબુર એટલો વજન થઈ ગયો ને તો જોઈ લો તો આખે આખું ડાળ તૂટી ભોય પડ્યું છે અને આ છે પીળું પીળું હે પીળું નથી ભૂરું છે ભૂરું કેમ છે ખેતરનું મરચું છે ઓર્ગેનિક તમારું આ વાત સાચી ઓર્ગેનિક પેલા આમાં કોઈ મિલાવટ હા, નહીં. પેલા કલર આવતો છે ને આપણે જે મિલાવટ લાવીએ તે. કલર આવે કેમિકલ આવે હા, એટલે હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ભાઈ હોદના 3 થી 4 વાગી ગયા છે અને આજે આપણે જવાનું છે મુડેઠા. તો ભાઈ હોદના વ્લોગની શરૂઆત કરી છે. તો પહેલા તો બધાને જય માતાજી, જય મેડીમાં. અને મુડેઠા આપણે શેના માટે જવાનું છે? આપણે એક લેવા જવાનું છે મંડપ, જે માતાજી આપણે શેડ બનાવતો ટાઈમ લાગ્યો છે તો મંડપના ફાળ લેવા જવાનું છે. તો કઈ નહીં, અલ્પેશ આવવાનો છે તો બાઇક લઈને અલ્પેશ બે જવાનો છે. તો આપણે નીકળીએ મુડેઠા. તો આપણે ભાઈને મળી ગયા છે, અલ્પેશ આવી ગયો છે તો આપણે જવાનું છે મુડેઠા. તો જો ભાઈ શું કહો ભાઈ, શાંતિ મજા? તો આપણે મંડપ લેવા જવાનું છે, ફાળ લેવા જવાનું માતાજી બોધવા માટે. તો આપણે નીકળીએ ફાળ લેવા. અને એક કામ આપણે બાકી છે, કારણ કે મરચું દળવા આપેલું છે જે આગળ, તો એ મરચું લેતા આવીએ. અને પેલું આપણે પેટ્રોલ નહીં તો પેટ્રોલ લેતા આવીએ ને પછી આપણે નીકળીએ. શું કેવું? હા ચલો. તો ભાઈ આપણે મરચું લેવા પહોંચી જાય જે બનાસ નર્સરી રહી ત્યાં. તો જો ભાઈ આ મોટા મોટા પ્લાન્ટ છે અને પાછળ બહુ મોટી નર્સરી છે, પાછળ બધા જે તે પ્લાન્ટ છે બધા અલગ અલગ છોડ છે. અને તો આપણે બનાસ નર્સરી પહોંચી જાય અને ભરતભાઈ આપણે પૂછીએ કે મરચું બધું રેડી થઈ ગયું? શું ભરતભાઈ મજા? આવો મજા આવો. આપણે મરચું હા, તો મરચું તમારે તૈયાર કરીને મૂક્યું છે લો. અને આ છે પીળું પીળું હે. પીળું નથી ભૂરું છે ભૂરું કેમ છે? ખેતરનું મરચું છે ઓર્ગેનિક તમારું આ વાત સાચી ઓર્ગેનિક. આમાં કોઈ મિલાવટ હા, નહીં. પેલા કલર આવતો છે ને આપણે જે મિલાવટ લાવીએ તે. કલર આવે કેમિકલ આવે હા, એટલે હું આમાં કોઈ કેમિકલ નહીં. પહેલી વાર જોયું કે છે આવું ભૂરું ભૂરું છે. તમારું પોતાનું ખેતરનું ઓર્ગેનિક મરચું છે. અને આપણે બીજું શું શું રાખો છો? બીજું શેરડીનો રસ, પછી નર્સરી છે, મધ રાખું દેશી. દેશી મધ ને એવું બધું એમ. હા, તો અને ભાઈ બધું ઓર્ગેનિક વસ્તુ કોણ? બધું ઓર્ગેનિક વસ્તુ. જોબુ એલું છે, જોબુના દોરા વેચાતા લ્યું છે. તો બધું ઓર્ગેનિક વસ્તુ ને એવું બધું રાખો એમ ને. ઓર્ગેનિક નેચરલ. તો કઈ નહીં, આપણે મરચું લઈને આપણે નીકળીએ મુડેઠા, કારણ કે મુડેઠા મોડું થાય જવાનું. તો મુડેઠા નીકળીએ. તો આપણે ભાઈ મુડેઠા પહોંચી ગયા છે અને મુડેઠા કોને ભાઈ અડધો કલાકથી રાહ જોઈને બેઠા હતા. તે પાર્ટીને ફોન કર્યો કે ભાઈ જે આપણે મંડપ માટે જે ફાળ લેવાના એ એમને ફોન કર્યો, પણ એને ફોન રિસીવ નહીં કર્યો. ફોન ચાલુ હતો એટલે ત્યાં ફોન કરી. તો હવે જોઈએ ભાઈ કઈ બાજુ જવાનું લોકેશન. આપણે કોણ પહેલી વાર આવ્યા મુડેઠા, એટલે મુડેઠા તો આવેલા જ છે પણ તેમનું ઘર જોઈ નહીં એમ. એટલે હવે એમનો ફોન આવે ત્યારે ખબર પડે કે કઈ જગ્યાએ જવાનું છે. શું કહ્યું અલ્પેશ? હા, અમે અડધો કલાકથી બેઠા થાકી રહ્યા હવે એવું નહીં આવજો. એ વાત હતી. તો ભાઈ પાર્ટી આવે તને ખબર પડે કે ભાઈ ફોન હવે શું કે ફોન કરી છે કે હવે હોય આવી છે. તો કઈ નહીં, ત્યાં સુધી રાહ જોઈએ અને આપણે ફરીથી ટ્રાય કરીએ. તો ભાઈ આપણે પાર્ટીના ત્યાંથી મંડપ જે ફાળ લેવાના ફાળ લઈને નીકળી જાય અલ્પેશની બે. તો જો ભાઈ આપણે હાલ મુડેઠાથી બહાર નીકળી જાય. ના તો અમારું પાવર ગ્રીડ છે મુડેઠા વાળું, કેટલું મોટું જોઈ લો ભાઈ. આટલે મિનિમમ કેટલા એકરમાં છે? મિનિમમ 50 એકર આજુબાજુ હશે કે. તો ભાઈ આ રહ્યું આ પાવર ગ્રીડ છે મુડેઠા વાળું. અને આપણે ફાળ લઈને નીકળી જાય ભાઈ. આ તો બહુ મોડું થઈ ગયું છે, 7 વાગી જાય, 7:30. તો જલ્દી ઘરે પહોંચીએ અને જોઈએ ભાઈ ટાઈમ રહેશે તો ત્યારે બ્લોગ બનાવશું. અને કાલ ભાઈ કાલ મંડપ પહોંચી જવું. અત્યારે તો બધા એવું લાગતું નહીં, કારણ કે આપણે થોડા લેટ થઈ ગયા, કારણ કે હોજ પડી ગઈ. કારણ કે પાર્ટીનું ઘર આપણે જોઈ નતું એટલે જતા વાર લાગી ગઈ હતી. તો કંઈ નહીં, અને આ જોઈ લો આપણું પાવર ગ્રીડ છે મુડેઠા વાળું. જો કોરેમાં ઝાડે વાળા અંદર પાવર ગ્રીડમાં લાઈન તો જોઈ મોટી મોટી. અને આ બાજુ પણ એક કંપની આવે છે. આપણે મુડેઠાથી ભાઈ જે ફાળ લાવવાનો છે મંડપ માટે, જે બોધવા માટે માતાજીના મંદિરે, એ લઈને આવી ગયા છો. તો જો ભાઈ આ રહ્યો ફાળ. તો આ બાઇક પડ્યું ને 2 ફાળ લાવ્યા છે માતાજી મંદિરે બોધવાના છે. તો આપણે મેળીમાનું ગોગા મહારાજનું મંદિર જોવા બે આ ગોગા મહારાજનું અને મેળીમાનું મંદિર. તો જોઈ લો ભાઈ ધજાઓ જે ફરકીને આ જુઓ ભાઈ. અલ્પેશ તો ભાઈ ઠીક છે ભાઈ, જોબુ ખાય છે, પણ આ જો આ ડાળ તૂટીને પડ્યું. બહુ જોબુને એટલો વજન થઈ ગયો ને તો જોઈ લો તો આખે આખું ડાળ તૂટીને ભોય પડ્યું છે. તો આ બધું આ જો આ જોબુ ભોય એટલો પડે જોબુ. અને આ જો હું તો ઠીક છે પણ આ જોક પડે એટલા ડાળા તૂટી પડી છે. પણ માતાજીની દયા કે ભાઈ આટલે ઉભા થાય અબ્બી હાલ જ પડ્યું. પણ માતાજીની દયા મેળીમાંની કે 2 એકર કોઈને આટલું વાગ્યું નહીં કે નહીં, બાઇક ઉપર પડ્યું. જો બધું એકદમ આ જો આ લટલી રહ્યું, હજી સુધી લટલી હાલ જ પડ્યું. જો આ ઉપર વાયર ઉપર અટકી રહ્યું ને અમે આટલી નીચે ઉભા હતા એટલે જ. તો સારું કે માતાજીની દયા ભાઈ, માતાજીનો ભાઈ પૂરેપૂરું હાથ છે. તો કંઈ નહીં, બધું સાફ સફાઈ કરવી પડશે. અને ફાળ આવી ગયો તો અત્યારે વધવાનું કોઈ ફિક્સ છે નહીં. તો કંઈ નહીં, મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેડીમાં.